ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ અને દારૂબંધીના અમલીકરણને લઈ ભાવનગરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ધાંગધ્રા અને બરવાડા બાદ ભાવનગરમાં પણ લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યમાં દારૂ અને નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપ કર્યા। કાર્યકરોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી। વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। કે જે રીતે હર્ષ સંઘવી મોટી મોટી વાતો કરી રહ્યા છે કે ગુજરાતની અંદર જ્યાં દારૂ પકડાય ત્યાં કહેવામાં આવે તો એને કહેવા માંગીએ છીએ ગુજરાતના દરેક ખૂણે દરેક પાનના ગલ્લે આ રીતે દારૂ વેચાઈ રહ્યો છે। આ પરિસ્થિતિને જોઈ અને હર્ષ સંઘવીએ તાત્કાલિક રીતે રાજીનામું આપવું જોઈએ। આ અમારી આખા ગુજરાતની લોકોની માંગણી છે। વડલા ચોકની અંદર અમે ધરણાનો કાર્યક્રમ યોજી રહ્યા છીએ કે ભાવનગર જિલ્લાની અંદર બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે એ દારૂ બંધ થવો જોઈએ અને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે કહી રહ્યા છે કે આ ગુજરાતની અંદર દારૂ ક્યાંય વેચાતો નથી, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે એની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ પોતાનું રાજીનામું આપવું જોઈએ। માંગણી સાથે અમે અહીંયા ચોકમાં બેઠા છીએ।